क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કાલે રનિંગ માર્કેટ દરમિયાન જ સમાચાર આવી ગયા હતા કે અદાણી વિલ્મરની અંદર અદાણી ગ્રુપ જે છે તે એક્ઝિટ લઈ રહ્યું છે અને બહુ હેવી જે છે તે ખાસ અહીંયાથી અમાઉન્ટ અને ફંડ જનરેટ તેઓ કરી રહ્યા છે. બહુ જેને કહેવાય કે પ્રિસાઇઝ સમયે ગઈકાલે માર્કેટના દરમિયાન જ, અને ઇનફેક્ટ તમને યાદ હોય તો સર સ્ટોક ગઈકાલે સવારથી એક્શનમાં હતો, અદાણી એન્ટરપ્રાઇઝ પર્ટિક્યુલરલી. સો આ બંને સ્ટોક્સની વાત કરી લઈએ અને કયા પ્રકારનું એક્શન અહીંયા પોસિબલ છે તેની પણ વાત કરીએ. જો અદાણી એન્ટરપ્રાઇઝે જે 21 નવેમ્બરે જે ગેપ ડાઉન થયો હતો અને ત્યારબાદ જે આપણે જોયો સેલ ઓફ જોયો છે આ સ્ટોકમાં, ત્યારબાદ પહેલી વાર આ સ્ટોક એની જે 200 દિવસની એવરેજ હોય અને 1 દિવસનો જે લેવલ છે ઓપનિંગ 2540 લગભગ હતો, એને ક્રોસ કરી અને બંધ થયો છે. ડેફિનેટલી એક પોઝિટિવ વસ્તુ આપણને અત્યારના અહીં જોવામાં દેખાઈ રહી છે. બટ મને એમ લાગે છે કે જે હિસાબથી ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર છે, આ સ્ટોક હજુ એક મૂવ આજે અદાણી વિલ્મરનો ન્યૂઝ છે અને જો આ ડીલ એક સ્મૂથ અને સીમલેસ રીતે એક્ઝિક્યુટ થઈ જાય છે તો આ સ્ટોક લગભગ 2700 સુધીના બી લેવલ્સ આપણને બતાડી શકે છે અદાણી એન્ટરપ્રાઇઝ. એટલે આઈ થિંક વન ઓફ ધ લો રિસ્ક અને એક સારું સેટઅપ અત્યારના આ સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. ચોક્કસથી આ સ્ટોકમાં આપણે જોઈએ છીએ કે બહુ જ વોલેટિલિટી હોય છે અને ક્યાંક ને ક્યાંક ન્યૂઝ ને લાઇમલાઇટમાં હોય છે નેગેટિવ ન્યૂઝ માટે. ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન કરજો 2500 રૂપિયા.